હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 નું થિયરી અને સ્વાધ્યાય 1.2 જોશું. પહેલા વિડીયોમાં મેં તમને સ્વાધ્યાય 1.1 અને એની થિયરી કરાવેલી છે, તે આગળના વિડીયોમાં છે. તો જો કોઈ જોયો ના હોય તો એ વિડીયો જોઈ આવજો. બરાબર. તો હવે આપણે આજે સ્વાધ્યાય 1.1 અને એની થિયરી કરશું. તો કે હવે સ્વાધ્યાય 1.1 અને એની થિયરીમાં શું હતું? તો કે સમય સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા આ વિશેની માહિતી હતી. હવે આપણે આજે અસમય સંખ્યા વિશે જોવાનું છે. અસમય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાને p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p/q સ્વરૂપે મૂકી ન શકાય. શું ના કરી શકાય ભાઈ? મૂકી ના શકાય. તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. આ સંખ્યા અસમય સંખ્યાની વ્યાખ્યા પરથી મને એક વ્યાખ્યા આવી સમય સંખ્યા. તો મેં કાલે જ કરાવેલી હતી, એટલે કે ટૂંકમાં કે આગળના વિડીયોમાં મેં કરાવેલી છે. તો કે તમે એ જોયું પહેલા. તો કે સમય સંખ્યાની વ્યાખ્યા શું છે? તો કે p અને q પૂર્ણાંક હોય. બરાબર. p અને q એ પૂર્ણાંક સંખ્યા હોય ને q કેવો લેવાનો? તો કે શૂન્યતર પૂર્ણાંક, એટલે કે શૂન્ય ના હોય તેવો. તેવી સંખ્યાને p/q સ્વરૂપે મૂકી શકાય. તો એ સંખ્યાને શું કહેવાય? તો કે સમય સંખ્યા કહેવાય. બરાબર. તો કે આ અસમય સંખ્યાની વ્યાખ્યા શું? તો કે p/q સ્વરૂપે મૂકી શકાય નહીં. બરાબર. p/q સ્વરૂપે મૂકી ના શકાય એવી બધી સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. બરાબર. તો કે હવે સમય ના હોય તેવી બધી સંખ્યાને શું કહેવાય? તો કે અસમય. આપણે વ્યાખ્યામાં જ ખબર પડી જાય કે અસમય સંખ્યા કેને કહેવાય? તો કે p/q સ્વરૂપે મૂકી શકાય એવી બધી સંખ્યાને શું કહેવાય? તો કે સમય સંખ્યા કહેવાય. તો કે અસમય સંખ્યા કેને કહેવાય? તો p/q સ્વરૂપે મૂકી ના શકાય એવી બધી સંખ્યાને શું કહેવાય? તો કે અસમય સંખ્યા કહેવાય. યાદ રાખવી બહુ સહેલી વસ્તુ છે. બરાબર. અસમય સંખ્યાના આપણે ઉદાહરણ જોઈએ તો કે અંડરરૂટ વાળી બધી જ સંખ્યા આવી જાય, પણ √4 એ અસમય સંખ્યા નથી, કારણ કે √4 નું વર્ગમૂળ 2, 2/1 એટલે એ સમય સંખ્યા બની. બરાબર. તો એ ધ્યાન રાખ. જેનું વર્ગમૂળ નીકળી જાય એ બધી સંખ્યા કેવી છે? તો કે સમય સંખ્યા કહેવાય. પણ જેનું વર્ગમૂળ ના નીકળે એ બધી સંખ્યા શું કહેવાય? તો કે અસમય સંખ્યા કહેવાય. તો કે √3, √5, પાઈ એ એક સાબિત કરેલી સંખ્યા છે કે અસમય સંખ્યા છે. બરાબર. પછી તો કે અનંત અનાવૃત હોય એ બધી જ સંખ્યા, તો કે જેનો ક્યાંય અંત ના હોય એ બધી જ સંખ્યાને કઈ કહેવાય? તો કે અસમય સંખ્યાઓ કહેવાય. હવે આપણે જોઈએ વાસ્તવિક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ ભાઈ? વાસ્તવિક. વાસ્તવિક એટલે શું? તો કે સમય અને અસમય એ બંને સંખ્યા મળી અને જે સંખ્યાનો જથ્થો બનાવે એ સંખ્યાને શું કહેવાય? તો કે વાસ્તવિક સંખ્યા કહેવાય. બરાબર. તો કે એનો સંકેત r છે. તમને સમય અને સમય બંનેની વ્યાખ્યા મેં કીધી અત્યારે. જો હજી પણ કોઈને ના ખબર પડી તો કે સમય સંખ્યાની વ્યાખ્યા આપણે આગળના વિડીયોમાં છે, તો ત્યાંથી જોઈ લેવાની. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 1 જોશું. બરાબર. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે એમ પૂછ્યું છે તમને. સાચું કે ખોટું કહેવાનું છે? સાચું હોય તો કારણ, ખોટું હોય તો પણ કારણ તો આપવું જ પડે. બરાબર. તો કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો કે દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે એમ પૂછ્યું. વાસ્તવિક સંખ્યા એટલે શું? વાસ્તવિક સંખ્યાની તો કે અસમય અને સમય બંને સંખ્યાનો સમાવેશ થાય તેને વાસ્તવિક સંખ્યા કહે છે. અહીંયા શું પૂછ્યું? અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. તો કે વિધાન સત્ય છે. કારણ શું? તો અસમય અને સમય બંને સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય
છે, બરાબર. હવે તો કે સંખ્યા રેખા પરનું બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોઈ શકે. એટલે કે કોઈ બી એક m સંખ્યા લઈ લ્યો તો કે √m પ્રકારનું હોઈ શકે, તો કે ના, બધી પ્રાકૃતિક સંખ્યા એ √ પ્રકારની માઇનસમાં આવે તો કે એ વસ્તુ માઇનસ સંખ્યા રેખા હોય, બરાબર. તો કે અહીંયા માઇનસ એ પ્રાકૃતિક સંખ્યા નથી, બરાબર. માઇનસ એ થોડી પ્રાકૃતિક સંખ્યા. તો કે વિધાન અસત્ય છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની અંદર માઇનસ વાળી સંખ્યા આવે નહીં. તો કે કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી. રેડી? તેથી કોઈ પણ વિધાન કેવું થયું? અસત્ય થયું. દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે. હવે દરેક વાસ્તવિક સંખ્યા એટલે શું? તો કે સમય અને અસમય બંને આવે. અહીં તો ખાલી પૂછ્યું વાસ્તવિક એ જ બધી અસમય થાય? તો કે ના થાય, બરાબર. વિધાન અસત્ય છે. કેવું છે ભાઈ? અસત્ય છે, કારણ કે વાસ્તવિક સંખ્યાની અંદર બંને સંખ્યાનો સમાવેશ થાય, સમય અને અસમય અને સમય, અથવા સમય અને અસમય, બરાબર. તો કે અહીંયા વિધાન અસત્ય. કારણ તો કે આ જ લખી નાખવાનું, બરાબર. તો કે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 2. તો કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય, બરાબર. તો કે હવે આપણે શું કીધું છે? તો કે અસમય ધન પૂર્ણાંક એટલે શું? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 જે હોય, બરાબર. તો કે જેના તો અસમય સંખ્યા હોય એમ પૂછ્યું. અસમય એટલે કઈ? તો √ વાળી બધી, બરાબર. તો √3 તો √3 થાય. તો એ કેવી છે? અસમય મળી. પણ એવી સંખ્યાનું ઉદાહરણ કે જો આપણી ના હોય, બધી સંખ્યા માટે પોસિબલ નથી, બરાબર. તો કે √4 લ્યો તો એનું વર્ગમૂળ કેટલું નીકળી ગયું? 2 નીકળ્યું. તો બધી સંખ્યા માટે પોસિબલ નથી. તો આપણે શું જવાબ શું રહેશે? તો કે ના. કારણ તો કે શું? તો કે એવી સંખ્યાનું ઉદાહરણ આપું તો √4, તો √2, √9, તો √3. તો તમને ઉદાહરણ પણ મળી ગયું, ખબર પડી ગઈ કે શું કહેવા માંગે છે. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 2 જોઈએ. તો કે કોઈ અસમય સંખ્યા હોય એને આપણે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવી એના માટેનું આ ઉદાહરણ છે. કારણ કે સમય સંખ્યા તો ખબર, સમય સંખ્યા હોય તો કે આ બધી સમય સંખ્યા જ કહેવાય, બરાબર. તો સમય સંખ્યાને કઈ રીતે દર્શાવવી એ તો બધી આવડે છે. કારણ કે જો 1 ના નીચે 1 મૂકી દો, 2 ના નીચે 1 મૂકી દો, આ બધી સમય સંખ્યા થઈ જાય. સમય સંખ્યાનું નિરૂપણ કરતા પણ તમને બધાને આવડે જ છે, બરાબર. હવે પણ આપણે √2 એક એવી સંખ્યા, તો કે અસમય સંખ્યા, અસમય સંખ્યાને કેવી રીતે દર્શાવ એના માટે આપણે જોઈએ. તો કે સૌથી પહેલા તમારે શું કરવાનું? તો કે સંખ્યા રેખા પર દર્શાવવાનું. તો એક સંખ્યા રેખા તો દોરવી જ પડશે તમારે બધાએ, બરાબર. હવે તો કે આપણે એક મુદ્દા લખવા પડશે, બરાબર. જે કરીએ એના મુદ્દા લખવાનું. તો કે એક L લંબાઈ ની સંખ્યા રેખા દોરો. કેટલા લંબાઈની? L લંબાઈ. બધાને આવડે જ છે સંખ્યા રેખા દોરતા, બરાબર. અહીંયા દોરેલી પણ છે, બરાબર. રેડી? હવે તો કે પછી શું કરવાનું? તો કે સંખ્યા રેખા પર એક એકમ મતલબ તો કે એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ જે કયો એ બધું કેવું હોવું જોઈએ? તો કે 1 એકમનું હોવું જોઈએ. મતલબ કે આને આપણે 1 એકમનું છે. 1 એકમનું એક ચોરસ દોરો. ચોરસ કહી શકીએ કારણ કે એકમ ચોરસની ચારે ચાર બાજુ કેવી હોય? તો કે હરખી હોય. તો અહીંયા શું થયું? તો કે એક ચોરસ દોરો, બરાબર. તો કે એ નામ આપી દે. તો કે અહીંયા O નામ આપીએ, પછી અહીંયા A, B
અને સી. રેડી? તને ત્રણ નામ આપણે ચારે ચાર નામ તો આપણે જે કર્યું એ લખી નાખીએ. બરાબર? તો કે એક ચતુષ્કોણ એ બી સી ડી એ એક એકમ લંબાઈનો દોરો. રેડી? એકમ લંબાઈનો ચતુષ્કોણ એબીસીડી દોર્યો આપણે. રેડી ભાઈ? હવે તો કે એમ લખીએ તો કે એક આપણે બી અને ઓ ને શું કરી દઈએ તો કે જોડી દઈએ. બરાબર? તો આ બાજુ આ એક કાટકોણ ત્રિકોણ બન્યો. બરાબર? અહીંયા એક કાટકોણ ત્રિકોણ બન્યો. આ બધાયના માપ કેટલા છે? 1 સેમી. બરાબર? કેટલા છે? 1 સેમી. તો પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે કયો પ્રમેય ઉપયોગ કરી શકીએ તો કે પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરી અને OB નું માપ ગોતી શકીએ. તો કે અહીં લખીએ બરાબર. પાયથાગોરસનો પ્રમેય શું? તો કે કર્ણની લંબાઈ. કર્ણ કેને કહેવાય? તો કે કાટકોણ હોય એની સામેની બાજુ હોય ને એને કર્ણ કહેવાય. શું કહેવાય? બરાબર? તો કે કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. બરાબર? તો કે આપણે લખીએ OB નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ કેનો વર્ગ થાય તો કે OA નો વર્ગ થઈ ગયું. તો કે હવે બેયનું માપ કેટલું છે તો કે 1 પ્લસ 1 તો કે 1 ને 1 નો વર્ગ 1 ને એનો 1 નો વર્ગ 1 એટલે શું થાય તો કે 2. 2 શું તો OB નો વર્ગ 2. શું છે? OB નો વર્ગ 2. તો OB બરાબર શું થાય તો કે √2. ખબર પડી ગઈ? તો કે આ √OB નું માપ કેટલું આવ્યું તમને તો કે √2. હવે આપણે સંખ્યા રેખા પર શું દર્શાવવાનું હતું? √2. અહીં આવી ગયો √2. હવે તો કે OB નું જેટલું માપ હોય એટલું માપ કેનું કહેવાય તો કે √2 નું કે OB જેટલી ત્રિજ્યા લઈ OB જેટલી ત્રિજ્યા લઈ ઓને કેન્દ્ર લઈ. બરાબર? કેને લેવાનું? ઓને કેન્દ્ર લઈ એક ચાપ મારો. સંખ્યા રેખા પર ચાપ મારો. જ્યાં સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં P નામ આપો અને P એ √2 ને સંગત બિંદુ છે. આવડી ગયું બધાને? હવે આપણે લખી લઈએ મુદ્દો. તો કે OB જેટલી ત્રિજ્યા. બરાબર? ત્રિજ્યા લઈ OB જેટલી ત્રિજ્યા લઈ ઓને કેન્દ્ર લઈ. હવે કેને લેવાનું? ઓને કેન્દ્ર લઈ સંખ્યા રેખા પર મારવાની. ક્યાં મારવાની? સંખ્યા રેખા પર ચાપ મારો. સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં P નામ આપો. આપણે અહીંયા કરીએ તો કે OB જેટલી ત્રિજ્યા તો કે OB જેટલી આટલી ત્રિજ્યા લઈ નામ ઓને કેન્દ્ર લઈ આ રીતે અહીંથી આમ ચાપ મારીએ. બરાબર? તો કે અહીંયા ક્યાંક સંખ્યા રેખા પર છેદશે તો ત્યાં શું નામ આપી દઈએ? P. અને P એ શું છે તો કે √2 શું છે આપ જ્યાં P બિંદુ એ √2 ને સંગત બિંદુ છે. બરાબર? આખે આખો આપણો જે દર્શાવવાનું તો √2 એ આવી ગયું. તો તમે તમારી આ નોટબુકની અંદરમાં પણ લખી લેજો અને હવે મને વિશ્વાસ છે કે બધાને આવડી ગયો હશે. રેડી?
ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા રેખા પર √2 કઈ રીતે દર્શાવે હજી હમણાં જ જોયું. હવે આપણે √5 જોઈએ. શું જોઈએ? તો કે √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. સ્વાધ્યાયનો પોઈન્ટ 2 નો પ્રશ્ન ત્રીજો છે. તો કે √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. તો કે હવે √5 સંખ્યા રેખા પર દર્શાવવા માટે સૌથી પહેલા તમને કીધા એ પ્રમાણે સંખ્યા રેખા દોરવી જરૂરી છે. કારણ કે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે તો સંખ્યા રેખા તો દોરવી જ પડે, બરાબર ને. તો કે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવે, તો સૌથી પહેલા તો કે સૌપ્રથમ સંખ્યા રેખા L દોરો. જો સૌપ્રથમ સંખ્યા રેખા L દોરો. તો કે સૌથી પહેલા તો આપણે સંખ્યા રેખા દોરવાની. પહેલો મુદ્દો તો કે સંખ્યા રેખા L તે તમારી સામે દોરેલી છે, બરાબર. હવે તો કે બીજા મુદ્દો આપણે એમાં શું કર્યું તો કે લંબચોરસ લીધો તો, બરાબર. અહીંયા √5 છે. શું છે? √5 શું છે? તો કે હવે આપણે √5 વા 2 હતું એટલે આપણે 1 નો વર્ગ કર્યો હતો, તેથી આપણે √2 મળી ગયા હતા, બરાબર ને. અહીંયા √5 કરવાના. એવી જ રીતે શું કરવાનું છે? √5. તો √5 કેવી રીતે કરવા એ પહેલા આપણે વિચારવું પડે. કારણ કે √5 ક્યારે થાય તો કે 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ એટલે કેટલા થાય? √5 થઈ જાય ને. તો કે હવે આપણે જોઈએ તો કે O થી 2 એકમ. કેટલા? O થી 2 એકમ બિંદુ A દર્શાવો. A થી 1 એકમ ઉપર. શું? A થી 1 એકમ ઉપર. કેટલા એકમ? 1 એકમ. અહીંયા કેટલા એકમ હતા તો કે 2 એકમ. રેડી? ખબર પડી ગઈ કઈ રીતે કરવાનું. તો હવે તમને કોઈ બીજી સંખ્યા હોય તો ધ્યાનમાં રાખવું, બરાબર. જો કાટકોણ ત્રિકોણ બને તે રીતે O થી A 2 એકમ અને A થી B 1 એકમ લો. રેડી? લીધા આપણે. હવે આપણે O અને B ને જોડી દઈએ, બરાબર. આ કાટકોણ ત્રિકોણ બની ગયો, બરાબર. કાટકોણ ત્રિકોણ તો OB એનો શું થયો? કર્ણ થયો. કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય. પાયથાગોરસનો પ્રમેય. તો કે OB નો આપણે માપ જોવું હોય તો કે આ 2 નો OA નો વર્ગ એટલે 2 નો વર્ગ પ્લસ OA નો વર્ગ એટલે કે 1 નો વર્ગ. 2 નો વર્ગ એટલે 4 અને 1 નો વર્ગ એટલે 1 એટલે 5. પણ OB એટલે શું થાય તો કે √5. શું થાય ભાઈ? ખાલી OB જોતા હોય તો √5. તો તમને મળી ગયા. તો કે આનું માપ શું થયું તો કે √5. હવે આપણે શું કરવાનું તો કે OB જેટલી ત્રિજ્યા લે, બરાબર. OB જેટલી ત્રિજ્યા લે. O ને કેન્દ્ર લઈ. શું લેવાનું ભાઈ? O ને કેન્દ્ર લઈ સંખ્યા રેખા પર ચાપ મારો. એટલે કે આપણે અહીં એક ચાપ મળશે આ રીતે, બરાબર. ચાપ જ્યાં છેદે ત્યાં શું નામ આપો? P નામ આપો. P એ શું છે તો કે √5. શું છે ભાઈ? √5. જો OB જેટલી ત્રિજ્યા લે, O ને કેન્દ્ર લઈ સંખ્યા રેખા પર ચાપ મારો, ત્યાં P નામ આપો. P એ √5 ને સંગત છે, બિંદુ છે. તો તમને સંખ્યા રેખા પર √5 મળી ગયા, બરાબર. તો તમારે હવે મારું કામ કરવું પડશે. મેં તમારે બે આવી રીતે સંખ્યા રેખા પર શીખાડી. તો હવે તમારે મારું એક કામ કરવું પડશે. શું કરશો તો કે આજના એક ઘર લેસન ની અંદરમાં તમારે શું કરવાનું રહે તો કે √3 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકો, બરાબર. તો કે આ તમારે રચના અને રચનાના મુદ્દા એ તમારે આજ હોમવર્કમાં છે. આપણું આ લેસન આજનું, બરાબર. રેડી મિત્રો? તો કે વિદ્યાર્થી મિત્રો, જો તમને મેં સ્વાધ્યાય 1.1 એના માટે એક અગાઉ વિડીયો મૂકેલો હતો અને હવે આપણે સ્વાધ્યાય 1.2 નો એ પણ વિડીયો આવી ગયો છે.
આવી ગયો છે. તો જો તમને 1.1 1.2 સુધીમાં કંઈ ના સમજાણું હોય તો એ તમે વિડીયોની આધારે જોઈ લો, અને ના સમજાણું હોય તો ક્લિયર કરો. આપણે સ્વાધ્યાય 1.3નો વિડીયો હવે હું તમને આવેલો જ છે આપણે યુટ્યુબની અંદર, બરાબર. તો કે તમે એ પણ જોઈ શકશો, બરાબર. તો કે જ્યાં સુધી તમે આ રીતે ધીરે 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 એક એક સ્ટેપ ઉપર ચડી અને સ્વાધ્યાય કમ્પ્લીટ કરો, બરાબર. આખું સ્વાધ્યાય 1 પોઈન્ટ સંખ્યા પદ્ધતિ જે તમને છે એ તમે ધીરે ધીરે એક એક સ્ટેપ પર કરો, બરાબર. થેન્ક યુ.